જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુરત મેયર મોડી રાત સુધી મેદાનમાં મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશનમાં સુરતના મેયર માયાબેન માવાણી જોડાયા પાણીમાં ફસાયેલા લોકોની મદદે સુરતના મેયર માયાબેન માવાણી આવ્યા છે રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી સુવિધા પણ તેઓએ ઉપલબ્ધ કરાવી છે ત્યારે અનેક લોકો કે જે વરસાદી પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા કોઈ વાડી વિસ્તારમાં તો કોઈ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં ફસાતા તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ગળાડૂબ પાણીમાંથી જ્યારે રેસ્ક્યુ થઈ રહ્યું હતું તે દરમિયાન સુરતના મેયર કે જે અડધી રાત્રે રસ્તા પર હતા અડધી રાત્રે પાણીમાં હતા અને તેઓ જાતે નિરીક્ષણ કરી રહ્યા હતા કે યોગ્ય રીતે કામગીરી થઈ રહી છે કે કેમ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા આ સાથે જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામ લોકોને સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ગળાડૂબ પાણીમાંથી જ્યારે રેસ્ક્યુ થઈ રહ્યું હતું તે દરમિયાન સુરતના મેયર કે જે અડધી રાત્રે રસ્તા પર હતા અડધી રાત્રે પાણીમાં હતા અને તેઓ જાતે નિરીક્ષણ કરી રહ્યા હતા કે યોગ્ય રીતે કામગીરી થઈ રહી છે કે કેમ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા આ સાથે જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામ લોકોને સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે